તો અહીં પાપડીની પાર્ટી થાય છે. ફ્રેશ કલર કામ સ્ટાર્ટ થઈ ગયું છે આપણું. જો હવે આપણો કલર છે થોડો થોડો સુકાઈ ગયો. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજે આપણે ફરી આપણી દુકાને આવી ગયા છે અને આજે આપણે કરવાના છે, આજે ફ્રેમ દેખાય છે ને એલ્યુમિનિયમની, એની પર આપણે આ બ્લેક કલર મારવાનો છે. તો બ્લેક કલર આપણે લાવી દીધો છે આ રહ્યો, અને બે પીછી લાવી દીધા છે. એટલે આ બે પીછીથી અમે કલર મારીશું. અને રોમો અત્યારે બહાર છે કેમ કે આ ફ્રેમ પહેલાં પાણીથી બરોબર લૂછવી પડશે લીલું કપડું કરીને. એટલે પેલું કપડું સુકાય ને લીલું કર્યું છે, પછી થોડી વાર રહીને અમે લૂછી લઈશું. એટલે પછી આપણે કલર સ્ટાર્ટ કરીશું. ના કાચ આપણે આ કોલિનથી સાફ કરી લીધા છે એકદમ ચકચકાટ. તો બસ આજના આપણા મીઠા પાન પડ્યા છે, તો મીઠા પાનનું આપણે ગ્રહણ કરીએ અને પછી કામે લાગી જઈએ. તો ચિરાગને બધા બહાર ઊભા છે અત્યારે હમણાં થોડી વાર માટે, કેમ કે એ કપડું સુકાય છે ને તો દેખે છે કે કંઈ ઉડી ના જાય એમ. બાકી જો આપણું આ બધું સામાન પડ્યું છે, હજુ કામ ચાલુ જ છે દુકાનનું. અહીંયા પડદો મારવાનો છે, તો મેં આગલા વ્લોગમાં તમને કીધું જ છે. બાકી હા આજે આ દેખો આ વાયર ખુલ્લા દેખાય છે પંખાના ઉપર. અહીંયા આપણે આજે સેલોટેપ મારવાની છે, તો સેલોટેપને બધું ઘરેથી લેતા આવ્યા છે. મારી દઈએ ને એકદમ કમ્પ્લીટ કરી દઈએ, અને પછી આપણે ટેબલનું એસ્ટિમેટને એવું કઢાવવા જઈએ કે કેવું ટેબલ છે, કેટલા થાય છે ને બધું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ દેખો આ પતંગિયું દુકાનની બહાર જવાનું નામ જ નહીં લેતું. બે હતા એમાંથી એક તો જતું રહ્યું, પણ આ તો અહીંથી હટતું જ નથી છે ને. બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. આ કાચ પર પેપર ચોંટાડે છે કેમ કે આપણે કલર કરીશું તો કલરના ટેપકા કાચ પર પડે તો કાચ બગડે, એટલે આપણે અહીંયા પેપર ચોંટાડે છે. અને અમારા અમિતાભ બચ્ચન જેટલી હાઇટ ઊંચી હોય તો બહુ કામ લાગે છે. જો હવે અમારાથી એટલું ઊંચે તો પહોંચાય નહીં, પણ આ દેખો રામો અમારો એકદમ ના કોઈ ટેબલ વગેરે કશું જ ડાયરેક્ટ જ પહોંચી જાય છે. અમારાથી એટલું ઊંચું નહીં પહોંચાતું. એટલે આમ આપણા ગ્રુપમાં એક ઊંચો માણસ હોય તો બહુ કામ લાગે. અમારા જો અંદરના ઘોડા ચેન્જ કરવા ને તો બી રામો આમ જ હાથ કરે ને તો પકડી પાડે આમ કરી. અને અમારાથી તો પહોંચાય એવું છે જ નહીં છે ને. બાકી ફિનિશિંગ કરે ફિનિશિંગ કરે રોમો અમારે, પણ ફિનિશિંગ બરોબર આવતું નહીં રોમા. તો આ પેપર ચોંટી જાય પછી કલર વાગે એટલે હું તમને બતાવું. તો ત્યાં સુધી તમે વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો તમારા ફ્રેન્ડ સાથે. તો શું કે એ બી જોવે ને વ્લોગ. એટલે ફ્રેશ કલર કામ સ્ટાર્ટ થઈ ગયું છે આપણું. જેવો હવે દેખો ફ્રેમ કેવી મસ્ત લાગે છે ને. હજુ આખી ફ્રેમ બ્લેક થઈ જશે પછી જોરદાર લાગશે ને. આપણો રોમો બી કામે લાગી ગયો છે. મેં કલર કરતો હતો પણ પછી મને ઉપર પહોંચાતું નહીં, એટલે રોમન આપી દીધું. દેખો પ્રૂફ છે મારી જોડે કે મેં કલર કરતો હતો. આ દેખો મારા હાથ કાળા થઈ ગયા છે ને કલરથી. આ તો હવે આ બધું કાળું થાય આખી ફ્રેમ પછી તમને બતાવું. ત્યાં સુધી તમે વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ. હા, બે નવા પેન્ટર આવ્યા છે. એક છે રામસિંહભાઈ ને એક છે ચિરાગ. ઓસ્ટ્રેલિયાના આવે પાછા. ધીરે રોમા ધીરે, તું તો મંડી પડે એમ 60. તો ચાલો મળીએ થોડી વાર રહીને. આ ફ્રેમ બની જાય પછી બતાવું. હજુ બહારની જ થાય છે, અંદરની બાકી છે જો છે ને. તો ચાલો પછી મળું. તો ગાઈસ આપણી દુકાને એક ન્યૂ ગેસ્ટ આવ્યા છે, તમને કાચમાંથી બતાવું. જો એ રહ્યા દાદા આવ્યા આજે અહીં કામકાજ દેખવા માટે, કેવું કામકાજ ચાલે છે એમ. અને ટોટીઓ બી આવ્યો કપડાં લેવા માટે. ચાલો જે ગોધરાથી અહીં આવ્યા છે કપડાં લેવા શહેરામ. અને દાદા બેઠા છે અંદર, મસ્ત પવન ખાય છે પંખાનો. બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો ફ્રેમ જો જોરદાર લાગે છે, પણ આ તાપ આવે ને એટલે વધારે નહીં. સાંજે મસ્ત દેખાશે. પણ અમારો રોમો તો પેન્ટર બની ગયો છે એક નંબર. બહુ ફિનિશિંગ કરે છે જો. હા છે ને. વાહ વાહ, આખું બ્લેક થશે પછી જોરદાર લાગશે. અંધેરા કાંઈ આમ રહે. તો અહીં પાપડીની પાર્ટી થાય છે ને. આ બે કસ્ટમર નવા આવી ગયા છે મારે. કઈથી યાર પાપડીમાં ભંગ પડાવ્યો યાર. એમને જોયું છે પણ કપડા હાલમાં અમે કાઢ્યા નથી. અમે લાખ પચમ પછી ચાલુ કરવાનું. હા સાંભળી લીધું ને. લાભ પાચમ પછી આવજો બરાબર. ના હવે તારો કસ્ટમરને અમે ખાવાનું નહીં આપતા. કઈ ચા તો પીવડાવીએ. નાસ્તો વધી હોય તારે ચા નવી છે જો. ચા પીળી ચા. હા તો માજા પીવાડું છું આ લોકોને. પહેલી વાર આવ્યા ને એટલે ઓરિજિનલ કેરીનો જ્યુસ પીવડાવું છું. એટલે ટોટીઓ જો ને અમારા હાથ જો
કલર કરીને બાકી ચલો ફટાફટ ખાઈ લે ને કે હમણાં વારો નહીં મળે બધા ભૂખડો મંડી પડ્યા છે એટલે આવે શીતલ વધારે સૌથી ભૂખડી વધારે આ છે હા હવે આપણો કલર છે થોડો સુકાઈ ગયો છે એટલે હવે આ પટ્ટીઓ નિકાળ નાખે છે અને ફિનિશિંગ જોવો ખાલી તમે અમે કોઈ પ્રોફેશનલ પેન્ટર નથી પણ અમારી કલરિંગ જોવો તમે છે ને બાકી જબરજસ્ત છે ને આના એકદમ જક્કાસ લુક લાગે છે નીચે જઈને તમને બતાવું પછી પણ આ નજીકથી જોઈ લો છે ને જક્કાસ એકદમ આ ગ્રીલ બી આપણે કરી દીધી છે કેમ કે ખરાબ દેખાતી હતી એટલે એ બી કરી દીધી હવે તો એકદમ જકાસ લાગે છે જકાસ કમાં કેવું લાગે હા જકાસ એકદમ બ્લેક જો છે ને અમારો ફેસ બી દેખાતો હશે અંદર એટલી ચમક છે જો વાહ તો પટ્ટીઓનું ઉખાડવાનું કામકાજ ચાલુ છે ઉખડી ગયું છે હવે જે ફાઇનલ ટચ કરવાનો હશે એ કરી લેશું અને પછી અમે બંધ કરીને સીધા ઉપડી જઈશું ઘરે જવા માટે અને પેલો કપડાં લેવા આવ્યો છે અંદર ટોટીઓ એને આજે કપડાં જ નહીં મળતા બધી દુકાને પેકમ પેક છે એને મળવાના જ નહીં કપડાં આજે એને ગમતા તો છે નહીં 2-3 દુકાન લઈને ફર્યા તો મેચિંગ કરવા છે તો મેચિંગ કરવામાં હું મેચિંગ વાળા તો કઈ હે ચાલે આ બધું અમારે સાફ કરવું પડશે આજે તો એક થેલામાં ભરી લઈએ અમે કેમ કે આ તો પગમાં ચોટે છે એટલે અને અહીંયાથી સ્ટીનરથી સાફ કરી લઈએ એટલે શું કલરના ડાઘા જતા રહે ચાલો તો આપણે બંધ કરી દીધી છે દુકાનને શટરને કલર જોઈએ મારીએ ને કે ધોઈ કાઢીશું ના ગ્રીલ જો એકદમ હવે બ્લેક થઈ ગઈ ને મસ્ત તો હવે અમે ઘરે જવા નીકળી ગયા છે 3 એ બીજો કઈ ગયો આવી રહ્યો તો હવે ઘરે જઈએ છીએ અને પછી તો અહીંથી જ એન્ડ કરી દઈએ ચાલો ને તો આઈ હોપ તમને બ્લોગ ગમે હશે બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવો બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ